પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હાલેલુયા. ખરેખર હૃદયમાંથી હાલેલુયા શબ્દ જાતે જ નીકળે છે. ઘણી વાર કોઈ નોંધ કરીને કહે છે પણ ખરા કે તમે આટલી વાર હાલેલુયા બોલ્યા, અથવા ઘણા બધા લોકો એવી રીતના બી ઓળખે છે કે જે એમના ઓડિયોમાં બહુ હાલેલુયા બોલવામાં આવે છે. પણ વાલા મિત્ર, પ્રભુની સ્તુતિ કરવી એ કટારી જ છે. હાલેલુયા. જો ગીત શાસ્ત્રમાં 100 અપ આપણે જોઈએ છે તો ત્યાં અંગ્રેજીમાં પ્રેઝ ધ લોર્ડ તમને વાંચવા મળે છે. હાલેલુયા, આમીન આપણને પવિત્ર શાસ્ત્રમાં વાંચવા મળે છે. અને પ્રભુને માટે જે પ્રેમ, પ્રભુ માટેનો આદર એ આપણા હૃદયમાંથી જાતે નીકળે છે જ્યારે આપણું હૃદય તેમના પ્રેમથી ભરેલું હોય છે. હાલેલુયા. તેમના આનંદથી ભરેલું હોય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ હાલેલુયા શબ્દની તમને એક સાક્ષી કહેવા માંગુ છું. બિલકુલ શરૂઆતના સમયની વાત છે અને 2015-16ની વાત છે. જ્યારે એક સમય એવો પણ હતો કે મેં એવા પણ પ્રયત્ન કર્યા કે પ્રભુ મંદિરના મારી સાથે જે લોકો કહેવાય એમને લઈને પણ હું સેવા કરું, પણ નિષ્ફળતા મળી. પણ એવા સમયમાં મારા પ્રયત્ન હતા. ઘણીવાર આપણે સારું કરવા જોઈએ નહીં તો આપણને નીચા પાડવા માટે વધારે પ્રયત્ન કરવામાં આવ્યો. પરિણામ સારું ન આવ્યું, પણ મારા એ સમયના પ્રયત્નો હતા કે હું જ્યારે પણ જાઉં કે ભાઈ અમારું ચર્ચ, અમારી ચર્ચની ટીમ અને એ રીતની બાબતો હું કહેતો હતો. પણ એ સમયની વાત છે વાલા મિત્રો. એવા સમયમાં એક દીકરી જેનામાં એક ગજબનો સ્પિરિટ હતો અને જિદ્દી સ્પિરિટ. સવારમાં કેટલાક લોકો ગયા હતા બાળક સાહેબ સાથે, પણ હું બીજે ક્યાંક ગયો હતો. અને બપોર બાદ જ્યારે મને પણ આમંત્રણ મળ્યું એ પ્રાર્થનામાં જોડાવા માટે, મને પણ કહેવામાં આવ્યું. અને ત્યારે એ દિવસથી અમે એ દીકરી માટે પ્રાર્થના શરૂઆત કરી એમના પ્લેસ પર જઈને. અને 2-3 વખત અમે ત્યાં એમની જગ્યા પર ગયા હતા. અન્ય વિશ્વાસીઓ એટલે ઘણી બધી એવી બાબતો કરે કે જે આપણી દૃષ્ટિમાં એ યોગ્ય ન હોય નહીં, અને જે આપણી દૃષ્ટિમાં યોગ્ય ના હોય બાબતો જો તેઓ કરે તો પાછા જે બાબતો જૂની હોય એ પાછી તેમનામાં આવી જાય. અને એવા સમયમાં દીકરી માટે એક વખત ફોન આવ્યો. રાત્રિના સમયમાં આવ્યો હતો અને પહેલાં 2 વ્હીલરથી અમે ફરતા હતા. સાંજે 6-6:30 નીકળી જઈએ તો ઘણીવાર 10, 11, 12 પણ થઈ જાય. એટલા બધા ઘરોની મુલાકાત લેતા, પ્રાર્થના કરતા. અને એવા સમયમાં પહેલી વાર મને હજુ પણ યાદ છે ફોન આવ્યો હતો. અને જે પ્રભુ મંદિરના મારા પાળક સાહેબ કહેવાય એમને ફોન જોડ્યો
અને એમની સાથે બીજા ભાઈ હતા, એમને પણ ફોન જોડ્યો અને રાત્રે તેઓ ખબર નહીં કોઈ કારણસર ફોન ઉપાડે નહીં અને પેલા લોકોનો ફોન આવ્યો, દીકરી પુષ્કળ ધમાલ કરે. મારો નંબર એ લોકો પાસે હતો એટલે મને ફોન કર્યો કે તમે જલ્દી આવો, આ દીકરીએ બહુ જ ભયંકર તોફાન કર્યું છે અને બહુ રુદ્ર બિયામડું તેનું સ્વરૂપ છે. મારી સાથે જે ભાઈ હતા અમે થોડી રાહ જોઈ બાદ બોલ્યા, એક કામ કરીએ, આપણે જઈએ. બીજા સેવકો ઉઠાવતા નથી, પણ ભલે આપણે નવા છે પણ પ્રભુ આપણી સાથે છે, આપણે જઈએ. અને અમે વિશ્વાસ કર્યો, પ્રાર્થના કરી રસ્તા પર કે પ્રભુ અમે જઈએ છીએ અને તમે અમને સફળતા આપજો. અને લગભગ અમે 2 વાગ્યા સુધી એ ઘરમાં પ્રાર્થનાઓ કરી. ત્યારબાદ એક સુંદર ગીત છે, હો તેરી સ્તુતિ આરાધના, અને એની અંદર સ્તોત્રમાં આપણે લઈએ છીએ ને, હાલેલુયા જે શબ્દો લઈને આપણે ગઈએ છીએ, એ ગીત મેં એ દીકરી આગળ ગાવાનું શરૂ કર્યું અને શાંત થતી ગઈ. જેમ પ્રભુના નામમાં એ ગીત ગવાતું ગયું, પ્રભુની જોરદાર હાજરી આવી. આખી જગ્યાને કંટ્રોલ જાણે કે આવી ગયો. થોડું પાણી મંગાવ્યું અને આપણી રીત પ્રમાણે પ્રાર્થના કરી, પ્રભુ આ પાણી તમારા રક્તમાં પરિવર્તિત થાવ, આ દીકરીને મેં પીવડાયા છે એને શુદ્ધ કરો અને તમામ અશુદ્ધતા તમારા પવિત્ર નામમાં નાશ પામો. અને અમે એ રાત્રે અને વહેલી સવારે ઈશ્વરનો મહિમા જોયો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને બીજી પણ એક વખત એક ગામમાં અમે ગયા હતા અને મારી ટીમના બેન જે ગામમાં ગયા હતા, દીકરીના કાનમાં જ્યારે હાલેલુયા બોલે, એ કાન બંધ કરી દે, એનાથી સંભળાય નહીં. અશુદ્ધ આત્મા એ શબ્દ સાંભળી શકતો ન હતો. રિએક્ટ કરે તમારી સામે. અને વાલા મિત્રો, અમે એવા મોટા કામો પ્રભુના નામમાં જોયા છે કે જ્યારે આપણે પ્રભુના વચનો બોલીએ છીએ, ગીતો ગાય છે, સ્તોત્ર ગાય છે અને હાલેલુયા અને નાદ સાથે આપણે વાતાવરણને ભરી દઈએ છીએ. કોઈ મારી મોની વાત કરતો નથી, ઈશ્વરની હાજરીમાંથી બોલું છું. અને પ્રભુએ એવા મોટા કામો, જેમ તેમણે કહ્યું છે વચન પ્રમાણે, મારા પર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે. મોટા તો નહીં, પણ અમે એવા નાના કામો પ્રભુના નામમાં થતા જોયા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપ સર્વને પણ કહીશ, વિશ્વાસ રાખજો. ગમે તેવી બાબતો તમારી સમક્ષ હોય, પણ જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પ્રભુના નામે આપણે હાંક મારીએ છીએ, ત્યારે પ્રભુ આપણું સાંભળે છે અને આપણા દ્વારા કાર્ય થાય છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, તમે શેતાનની સામે થાવ એટલે શેતાન તમારી પાસેથી ભાગશે. એટલે જ્યારે પ્રભુના નામે ધમકાવીએ છીએ ને, પ્રભુના નામે આજ્ઞા કરીએ છીએ, ત્યારે વ્યક્તિઓ શુદ્ધ થાય છે. તેમાં રહેલી એ બધી અંધકારની સત્તાઓ દૂર થાય છે. એવા કેટલા એ લોકોને અમે સાજા થયેલા જોયા છે અને આજે પ્રભુએ આપેલા નવા જીવનમાં તેઓ આનંદ સાથે જીવી રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જસ્ટ આજે એમ જ હાલેલુયા શબ્દ મુખમાંથી નીકળ્યો અને આ વાત યાદ આવી એટલે તમારી આગળ અને રેકોર્ડ કરીને તમને મોકલી રહ્યો છું. કોઈ કારણ નથી. અને પ્રભુમાં સ્તુતિ થાવ. જેટલા લોકો પ્રભુમાં કામ કરી રહ્યા છે એ સર્વ લોકો માટે પ્રાર્થના કરશો અને અમે તમારા માટે પ્રાર્થના કરીશું. તમે જેવો સાંભળો છો, વિશ્વાસ કરો છો અને વિશ્વાસથી ચાલો છો.
મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ, તમારું મન ઉદાસ ના રહેવા દો. હાલેલુયા. હા, યહોવા તમારી સાથે હો અને દિવસના બધા આશીર્વાદોથી તમને ભરપૂર કરો. આવનારની પ્રાર્થના સાથે દિવસમાં આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. આભાર માનીએ છીએ કે આજના સુંદર દિવસમાં તમે અમને બધાને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અને પ્રભુ, તમારા વિશે તમારા નામમાં જે શબ્દો બોલવામાં આવે છે એનું ગૌરવ, એનું સામર્થ્ય કેટલું અદ્ભુત છે પ્રભુ. તમે અમને બતાવ્યું છે આજે. તેના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમારા સામર્થ્ય દ્વારા, તમારા બળ દ્વારા અને પ્રભુ તમે આપેલા આશીર્વાદો દ્વારા પ્રભુ અમે ઘણા બધા એવા મોટા કામો કરી શકીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, તમારા નામમાં પ્રભુ અમે ઘણા એવા કામો કરીએ પ્રભુ જેનો મહિમા પ્રભુ તમને મળે અને ઘણા બધા લોકોને પ્રભુ એનો આશીર્વાદ મળે. ઘણા બધા લોકોને તમારી ઓળખાણ મળે પ્રભુ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અમારા દ્વારા બોલાયેલા શબ્દો દ્વારા પ્રભુ તમે કામ કરો છો અને બીજાઓ માટે પ્રભુ તમે ઘણી મોટી મોટી સાક્ષી ઉત્પન્ન કરો છો અને પ્રભુ અમારો પણ તેમાં ઉપયોગ કરો છો. માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજે સવારમાં જે કોઈ તમારા નામનો ઉપયોગ કરે, વિશ્વાસ કરે અને પ્રભુ જે તે બાબતોમાં તમને વિનંતી કરે પ્રભુ, તેઓની વિનંતીઓ પ્રભુ તમારી સમક્ષ માન્ય થાઓ. હા રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, દરેક જેઓ સાંભળી રહ્યા છે દરેકને નવો અને તાજો સ્પર્શ આપો, શુદ્ધ કરો, મોટી ભૂલો, ગુનાઓ, પાપ ગુનાઓ માફ કરો પ્રભુ અને આગળના સમયમાં તમે તેમને સફળ કરો. આજનો દિવસ પસાર કરવાના માટે જ્ઞાન, બુદ્ધિ અને જ્ઞાપન આપો. એક આશીર્વાદો જે તમે તમારા બાળકો માટે આજે રાખી મૂક્યા છે એ આશીર્વાદોથી બધા ભરપૂર થાય અને કંઈ એવું ન બને કે જે તમારી દ્રષ્ટિમાં ભૂંડું હોય, તમારી દ્રષ્ટિમાં અયોગ્ય હોય કે જેના લીધે પ્રભુ આજના આશીર્વાદોથી તમારા બાળકો વંચિત રહે. પણ પ્રભુ તમારી દોરવણી દ્વારા તેઓ આગળ વધે અને તમે રાખી મૂકેલા એક આશીર્વાદો તેમના જીવનમાં આજે રાજ કરે એવું તમે થવા દો. તમામ દુઃખી લોકોની સાથે રહેજો. હા પ્રભુ, જેઓએ પ્રભુ તમારા માર્ગ છોડીને અન્ય માર્ગો પર ચાલવાનું પસંદ કર્યું છે, તમારા માર્ગથી ભટકી ગયા છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખરાબ સોબતોમાં છે, સંગમાં છે પ્રભુ, એવા બધા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તેઓ પાછા ફરે, પસ્તાવો કરે, તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય એવું થવા દો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો. અમારા દ્વારા પણ ઘણા બધા પ્રભુ કાર્ય થાય, અમારી સેવાઓ દ્વારા પ્રભુ ઘણા બધા લોકોને તમારું પવિત્ર નામ મળે અને પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દો પ્રભુ. ખાસ પ્રભુ જે લોકો આ સંગતમાં છે તેઓની દરેક જરૂરિયાત પૂરી પાડજો, તેમની ઈચ્છા પૂરી કરજો, તેમની જરૂરિયાતો સાથે પ્રભુ તેમને જ્યાં જ્યાં તમારી સહાય અને મદદની જરૂર છે તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આવે તંદુરસ્ત કરજો. તેમના શરીરમાં રહેલા તમામ રોગો અને રોગમંદવાળો પ્રભુતા, બીમારીઓ અને ખરાબ બાબતો પ્રભુ ઈસણામાં નાશ પામે પ્રભુતા. આ વ્યસનો નાશ પામે પ્રભુ. તમામ કોર્ટ કેસ, FIR, ખોટા ધૂમતો દૂર થાય પ્રભુ. લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે પ્રભુ. તેમની જોબ આશીર્વાદિત થાય, બિઝનેસ આશીર્વાદિત થાય, જોબમાં પ્રભુ પ્રમોશન મળે ને પ્રભુ જેમની પાસે કોઈ જોબ ના હોય તેમને આજે નવી જોબ મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, જેમને વિદેશ જવું છે તેમને વિદેશ દોરી જાઓ, ભણવા માટે, કુટુંબ સાથે રહેવાના માટે અથવા નોકરી કરવાના માટે પ્રભુ તેમની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે વિદેશમાં દોરી જાઓ. વિદેશમાં રહેતા લોકોનું પણ તમે રક્ષણ કરો, તેમની પણ ઈચ્છા પૂરી કરો, તેમના બાળકોનું રક્ષણ કરો પ્રભુ. અને પ્રભુ તેમની ત્યાંની સગળી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ. હા, જુદી જુદી પરીક્ષા જેઓ આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો પ્રભુ પિતા. જોબને માટે, પ્રમોશનને માટે, ગ્રેજ્યુએશન માટે, ભણવાના માટે અને બધી રીતે પ્રભુ તેઓ સારી રીતે પરીક્ષાઓ પાસ કરે ને તમારો મહિમા થાય એવું તમે તમારું છો પ્રભુ.
પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓની, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. ખાસ પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપજો, જેમને મકાન કરવું છે મકાન કરી શકે, મકાન વેચી શકે પ્રભુ, તમારું જે મકાન વેચવાનું છે પ્રભુ એ વેચાઈ જાય પ્રભુ, તમારા નામમાં એવી જાહેરાત કરીએ છીએ પ્રભુ પિતા. જેમને નાણાંની અથવા લોનની જરૂર છે તમને લોન અથવા નાણાં પણ આપજો. જે બે બાબતો હજી પણ પ્રભુ મારે માટે બાકી છે પ્રભુ, એના માટેના તમામ રસ્તાઓ તમે ખુલ્લા કરજો. અશક્ય છે પણ પ્રભુ અમે જાણીએ છીએ કે કેવળ તમે એકલા જ એ બંને બાબતો અપાવી શકો છો, એવો વિશ્વાસ કરતા તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો પ્રભુ. આગળના સમયમાં અમને તમે લીડ કરો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો, મારી સેવાઓને આશીર્વાદિત કરો, વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પ્રભુ પિતા, બુધવાર શુક્રાની સંગતોને પ્રભુ પિતા, અને પ્રભુ મારી જેમ જેટલા લોકો વ્યક્તિગત સેવા કરે છે દરેકના ઘરોનું તમે ભરણ પોષણ કરજો અને સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમે ભજન કરતી લાવજો. અમારી ભૂલો અમારા પાપનો માફ કરજો એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.